મોરબીના હળવદમાં ચરાડવા ગામે સહાયના ફોર્મ માટે લાઈન લાગી છે। પાક નુકસાનીના સહાયના ફોર્મ ભરવા માટે લાંબી લાઈનો લાગી છે। જય જવાન જય કિસાનના નારા લગાવી નારાજગી વ્યક્ત કરી છે। ખેડૂતોના વારા આવતા દરરોજ ધક્કા ખાવા પડે છે। 2800 ખેડૂત સામે માત્ર દરરોજ 50 લોકોનો વારો આવી રહ્યો છે। ટેબલ વધારી દરરોજ તમામ ટોકનવાળાનો વારો આવે તેવી માંગ છે। હવે 11 દિવસ બાકી છે, જેમાં હજુ પણ 2750 ફોર્મ ભરવાના બાકી છે। થી 2 દિવસથી આવી આ પાક નુકસાનીના ફોર્મ માટે બરોબર, અને લાઈનમાં બે દી લાઈનમાં ટોકનમાં લેવા ઊભું રહેવું પડે છે। એટલે અમારી માંગ છે કે વીસીઆર અહીંયા 2 થી 3 મેકે ને વધારે તો શું છે કે અમારા ગામમાં 2700 જેટલા ફોર્મ છે બરોબર। હવે આ 10 દિવસ બાકી રહ્યા, 10 દિવસમાં હવે એક જણાથી તો પૂરું પડે નહીં। એટલે બરોબર હજી આ 2 દિવસમાં હજી 50 ફોર્મ જ ભરાણા છે, તો હવે 10 દિવસમાં એટલાનું ફોર્મ ક્યારે ભરાય? એટલે વીસીઆર વધારે મેકે એની માંગ છે અમારે। વરસાદના લીધે ચરાડવાની અંદર ઘણું બધું નુકસાન થયેલ છે અને ખેડૂતે ઘણી બધી હાલાકી ભોગવેલ છે। અને અત્યારે જે રહ્યા ફોર્મ ભરવાની શરૂઆત થયેલી છે ગામમાં, તો 30 થી 40 ફોર્મ ભરાયેલા છે અને ગામની અંદર એક જ વીસી છે, તો એક વીસીથી બધા ફોર્મ ભરાય એમ નથી। અને ગામની અંદર 2800 જેટલા ખાતેદાર ખેડૂતો રહેલા છે, તો દરેકને નુકસાન જયેલ છે। તો માંગણી એટલી જ કે ઝડપથી ઝડપ જે રહ્યા ફોર્મ ભરવામાં આવે, અને જો જરૂરિયાત હોય તો વધારે વીસી મૂકે તો કામ જલ્દી થાય। અને